નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ મિત્રો. આપણે વાત કરીશું પીએમ વિકાસ ભારત યોજના, સરકારની નવી સ્કીમ. દરેક યુવકને મળશે દર મહિને 15,000ની સહાય. તો ચાલો શું છે એની પ્રોસેસ જોઈએ. યોજના માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, કર્મચારી અને નોકરીદાતાના દસ્તાવેજો, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો, EPFO નોંધણી વિગતો. મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે પહેલાં આપણે એ જાણીશું. તો પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના બેરોજગાર યુવાનોને રોજગારની તકો પૂરી પાડવી, ઉત્પાદન અને અન્ય ક્ષેત્રોમાં નવી નોકરીઓનું સર્જન કરવું, દેશમાં પહેલીવાર નોકરી કરનારાઓ અને નોકરીદાતાઓને નાણાકીય પ્રોત્સાહન આપવું. આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ ઉદ્યોગ MSME અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવું, યુવાનોને કૌશલ્ય વિકાસ અને નોકરી માટે તૈયાર કરવું. તો મિત્રો, હવે જાણીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરશું. મિત્રો, સત્તાવાર વેબસાઇટ પર જઈને અપ્લાય કરવાનું રહેશે. અપ્લાય નવ વિકલ્પ પર ક્લિક કરો. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો, જેમ કે આધાર કાર્ડ, નોકરીદાતાના દસ્તાવેજ. સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી પૂર્ણ કરો. અને મહત્ત્વની તારીખ, આ યોજના 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 દરમિયાન સર્જાયેલી નોકરીઓ માટે લાગુ પડશે. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના PM સરકાર દ્વારા 1 ઓગસ્ટ 2025થી શરૂ કરવામાં આવેલી રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના છે. પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના એ વિકસિત ભારત 2047ના વિઝનનો ભાગ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવું છે. ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં આ યોજના 2 વર્ષ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 સુધી ચાલશે અને આ યોજનાનું કુલ બજેટ છે 99,446 કરોડ છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના દ્વારા 3.5 કરોડથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાંથી 1.92 કરોડ લોકો પ્રથમ વખત કાર્યબળતામાં જોડાશે. તો મિત્રો, વિડીયો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવી યોજનાઓની માહિતી મેળવશો.